દાહોદ જિલ્લાના કુલ 60 ઉમેદવારો માટેનો સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી 30 દિવસની ફ્રી નિવાસી તાલીમનો પૂર્ણાવતિ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ કચેરી ગાંધીનગર હસ્તકની દાહોદ જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા 60 યુવાનો માટેની ફ્રી નિવાસી તાલીમ તારીખ 3/12/2024 શ્રી ઠક્કર બાપા કુમાર છાત્રાલય અને પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવી હતી. આજ રોજ તેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં દાહોદ પોલીસ હેડક્વાર્ટરના નાયબ પોલીસ અધિક્ષક શ્રી SD રાઠોડ તેમજ દાહોદ જિલ્લા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ, ભેદ સેવા મંડળના અધિકારી શ્રી તેમજ તાલીમના કોઓર્ડિનેટર તેમજ શારીરિક અને થિયરી ફેકલ્ટી દ્વારા તાલીમાર્થીઓને ઇનામ, સાહિત્ય, પ્રમાણપત્ર આપીને આવનારી તમામ લશ્કરી અને પોલીસની ભરતીઓમાં ભાગ લઈને પરિવાર અને જિલ્લા તથા રાજ્યનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીઓને શારીરિક તાલીમમાં દોડ, પુલ, અપસ, લાંબા કૂદકાની તાલીમ તેમજ લેખિત પરીક્ષા માટે ગણિત, વિજ્ઞાન, જનરલ નોલેજ, કોમ્પ્યુટર અને અંગ્રેજી જેવા વિષયની 240 કલાકની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવેલ છે. આ નિવાસી તાલીમમાં રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીને ફ્રી સાહિત્ય, નાસ્તો, ભોજન, રહેઠાણ સુવિધા આપવામાં આવી તેમજ 80% હાજરી ધરાવતા તાલીમાર્થીને DBT દ્વારા દૈનિક 100 સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે.